નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। બેંગલુરુ ખાતે નાસ્કોમ દ્વારા આયોજિત ઇન્ડો જર્મન બિઝનેસ ફોરમમાં ભાગ લેવા પહોંચેલા પ્રધાનમંત્રી મોદી તથા જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલને સાંભળવા માટે ટોચના ઉદ્યોગપતિઓ તથા બેંકના અધ્યક્ષ સહિત કોર્પોરેટ જગતની અનેક હસ્તીઓ હાજર હતી। ભારતને આઈટી ક્રાંતિના ત્રિભેટે પહોંચી ચૂકેલા દેશ તરીકે વર્ણવતા પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે મંદીના સમયમાં પણ વૈશ્વિક રોકાણકારો માટે ભારત પ્રિય સ્થળ બની રહ્યું છે। નવો વેપાર ઉદ્યોગ શરૂ કરવા ભારતને સૌથી સાનુકૂળ બનાવવા માટે પોતે કરેલા પ્રયત્નોની રૂપરેખા રજૂ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આખા દેશમાં એક સરખી ટકાવારીએ કરવેરો વસૂલ થાય તેવો વસ્તુ સેવા કર 2016માં અમલી બની જવાની આશા છે, જ્યારે પ્રત્યક્ષ તથા પરોક્ષ કરવેરાનું માળખું સરળ, પારદર્શક અને સાતત્ય જેવા ગુણધર્મ પ્રમાણે ગોઠવાય તે માટેની જહેમત ચાલુ છે। તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 15 મહિનામાં ભારતની શાખ દુનિયામાં સુધરી છે, જેનું પ્રમાણ મૂડીઝ દ્વારા રેટિંગ સુધારવાના નિર્ણયથી મળે છે। બીજી બાજુ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવી પહેલને સફળ બનાવવા માટે જર્મની તરફથી પૂરેપૂરું યોગદાન આપવાની ખાતરી આપતા કહ્યું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપરાંત સંખ્યાબંધ ક્ષેત્રોમાં ભારત સાથે કામ કરવા જર્મની આતુર છે। આબોહવા પરિવર્તનના પડકારને પહોંચી વળવા માટે સૌ દેશો સાથે મળીને કામ કરે તેવી અપેક્ષા પણ તેમણે રજૂ કરી હતી। સંયુક્ત રાષ્ટ્ર સંઘના માળખામાં ફેરફાર કરવા માટે ભારતની માગણીમાં જર્મની સાથે હોવાનું તેમણે કહ્યું હતું। જર્મન કંપની બોશના કારખાનાની મુલાકાત લઈ પ્રધાનમંત્રી મોદી તથા જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલ વ્યવસાયિક તાલીમ માટે ચાલતા કામકાજથી વાકેફ થયા હતા। અત્યાર સુધીના પોતાના જીવનકાળમાં બનેલા અવિસ્મરણીય સંસ્મરણોને પોતાની કલમ વડે કાગળ પર ઉતારનાર મુખ્યમંત્રી આનંદીબેનના પુસ્તક એ મને હંમેશા યાદ રહેશે તેનું સ્વામી અધ્યાત્માનંદજી અને જાણીતા સાહિત્યકાર ડોક્ટર ચંદ્રકાંત મહેતાના હસ્તે આજે વિમોચન કરવામાં આવ્યું। ગુજરાતની વિકાસ યાત્રાને ગતિશીલતા આપનાર સંવેદનશીલ મુખ્યમંત્રીએ આ પુસ્તકમાં પોતાના અનુભવોની એવી ક્ષણોને જીવંત કરી છે જે સમાજમાં તેમનું અદ્ભુત પ્રદાન દર્શાવે છે। ખાનગી પ્રકાશક દ્વારા પ્રકાશિત આ પુસ્તકને સ્વામી અધ્યાત્માનંદજીએ સમાજ સેવામાં જોડાયેલા કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું। મુખ્યમંત્રી આનંદીબેને પોતાની આ કૃતિને સમાજ વધાવી લેશે તેવી આશા વ્યક્ત કરી હતી। અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 2 શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી અંદાજિત 30 લાખની કિંમતના ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે। નરોડા વિસ્તારમાં એક લક્ઝરી બસમાંથી ઝડપાયેલા પિતા પુત્ર પાસેથી 6 કિલોગ્રામ જેટલો ચરસનો જથ્થો ઝડપાયો છે। દીપક અને વિશાલ નામક પિતા પુત્ર આ જથ્થો જમ્મુ કાશ્મીરથી લઈ આવ્યા હતા। હૈદરાબાદના રહેવાસી આ પિતા પુત્ર આ પૂર્વે 6 વખત ચરસનો જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી ચૂક્યા છે। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ચરસની હેરાફેરીનું રેકેટ ઝડપવામાં સફળતા મેળવી છે। उसका बेटा विशाल भट्ट, ये दोनों लोग एक लग्जरी ट्रैवल महावीर ट्रैवल की बस में ट्रैवल कर रहे थे और इनके पास से 6 किलो चरस हम लोगों को बरामद हुआ। ये चरस कश्मीर से लाया हुआ था, किसी इम्तियाज़ नाम के आदमी ने इनको दिया था और ये करीब 5वीं या 6ठी बार इस चरस को लेके आ रहे थे। डिफरेंट ओकेज़न पर ये चरस लेके आ रहे थे। इस चरस का इंटरनेशनल मार्केट वैल्यू करीब 30 लाख रुपया है। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની જિલ્લા પંચાયતની 12 બેઠક માટેની ચૂંટણીના પરિણામ જાહેર થતાં મુખ્ય રાજકીય પક્ષોને એટલે નારાજગી સાંપડી છે કે બહુમતી સભ્યો અપક્ષ તરીકે જીત્યા છે। કુલ 12 બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસને ફાળે 2 બેઠક માંડ આવી છે, પણ સામે 8 સભ્યો અપક્ષ તરીકે જીત્યા છે। રાજકીય પક્ષના છત્રને બદલે વ્યક્તિગત શાખ ઉપર ચૂંટણી જીતવાનો દાખલો દમણમાં નોંધાયા બાદ હવે જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે અપક્ષ સભ્ય જ ચૂંટાશે તે નિશ્ચિત છે। ચૂંટાયેલા 12 સભ્યો પૈકી 6 તો મહિલાઓ છે। મહેસાણાની જિલ્લા માહિતી કચેરી દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની વિગતો ગામડે ગામડે પહોંચાડવા ખાસ પ્રવાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અન્વયે વિસનગર તાલુકાના ભાંડુ ગામે માધ્યમિક શાળામાં સેમિનાર યોજાઈ ગયો। આર્થિક રીતે નબળા પરિવારના તેજસ્વી છોકરા છોકરીઓને સ્વાવલંબન યોજના કેટલી ફાયદાકારક રહેશે તેનાથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। સરકારી નોકરી પ્રાપ્ત કરવાની વય મર્યાદા વટાવી ચૂકેલા યુવા વર્ગને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળેલા અવસર વિશે જાણી સૌ કોઈ ખુશ થયા હતા। આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।